આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર બાયો-સાવર્ટનો નિયમ અને એના સૂત્ર સી જોયા હતા. ત્યાર પછી કોઈ વર્તુળાકાર રિંગ હોય તો રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, એના કેન્દ્ર ઉપર કેટલું હોય, પછી તકતી ઉપર કોઈ વિદ્યુતભાર છે અને નિયમિત રીતે વિતરિત કરેલો હોય તો તકતીના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. જુદા જુદા સૂત્ર છે આપણે જોયા હતા. સૌથી પહેલાં હું એનું રિવિઝન કરાવું છું. સો બાયો-સાવર્ટનો નિયમ હતો ડીબી is equal to μ0 upon 4 pi ideal cross r cap upon r square. અધરવાઇઝ અને બીજી રીતે લખવું હોય તો dB is equal to μ0 upon 4 pi ideal r cap એની જગ્યાએ તમે લખી શકો સદિશ r ભાગ્યા એનું મૂલ્ય, એટલે અહીંયા આગળ r ક્યુબ થઈ જશે. આનું મૂલ્ય તમારે જોતું હોય તો dB is equal to μ0 upon 4 pi ideal sin theta upon r square. યાદ રાખજો, અહીંયા આગળ જે થીટા છે એ dl અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે. ડન. પછી આપણે જોઈએ હતી વર્તુળાકાર રિંગ. તો રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એનું સિમ્પલ સૂત્ર આપણે તાર્યું હતું. એ આવતું હતું B of x is equal to μ0 n I r square upon 2 r square plus x square raised to 3/2. જો આટાની સંખ્યા આપી હોય તો n છે એને તમારે ધ્યાનમાં લેવો પડશે. આટાની સંખ્યા ન આપી હોય તો n બરાબર 1 લઈ લેવાનું. ડન. ત્યાર પછી આપણે જોયું હતું કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો B of કેન્દ્ર ઉપર તમે લેતા હો ત્યારે x બરાબર 0 થઈ જાય તો એનું ઇક્વેશન આવશે μ0 n I upon 2r. પછી આપણે એવું જોયું હતું કે અક્ષ ઉપર ખૂબ દૂરના અંતરે એટલે x is greater than r હોય તો xની સરખામણીમાં તમે r છે ને અવગણી શકો. ડન. તો ઇક્વેશન આવશે B is equal to μ0 n I r square upon 2x cube. ડન. આરની સરખામણીમાં એટલે કે રિંગની ત્રિજ્યાની સરખામણીમાં x એ ખૂબ દૂર હોય ત્યારનું આ ઇક્વેશન આપણને મળશે. પછી આપણે જોયું હતું ચાપ આવતી હોય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર થઈ જાય B is equal to μ0 n I theta upon 4 pi r. અહીંયા આગળ થીટા છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે રેડિયનમાં. ડન. આ ભૂલાય નહીં, એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું થશે. પછી આપણે જોયું હતું કે કોઈ પણ તકતી હોય તો તકતી ઉપર કોઈ ક્યુ જેટલો વિદ્યુતભાર છે એને મૂકવામાં આવે અને તકતી છે એને f જેટલી આવૃત્તિથી પરિભ્રમણ કરાવવામાં આવે તો તકતીના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. એમાં હશે B is equal to μ0 q into f upon r. ડન. સો આ જુદા જુદા ઇક્વેશન છે. આ બધા સૂત્ર છે તમારે યાદ રાખવાના છે. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે અને એકદમ ઇઝી કહી શકાય. ડન. આજના લેક્ચરની અંદર આ સૂત્રને રિલેટેડ અમુક પ્રકારની એપ્લિકેશનો આપણે જોવાની છે અને NCERTના અમુક ન્યુમેરિકલ અને ઉદાહરણો છે એ આપણે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલાં NCERT વિભાગમાં આવો. એમાં સૌથી પહેલાં ઉદાહરણ 5મું જોવો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. ઉદાહરણ 5માં તમને કહી દીધું કે સૂક્ષ્મખંડ ડેલ્ટા L બરાબર ડેલ્ટા x I કેપને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે જે આકૃતિમાં દર્શાવ્યું છે. y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે અને ડેલ્ટા x બરાબર 1 સેન્ટીમીટર છે એ તમારે લેવાનું છે. અહીંયા આગળ તમને કોઈ સિમ્પલ ડાયાગ્રામ છે આપેલો છે. અહીંયા આગળ તારને રાખેલો છે. નોર્મલી તાર છે અને x અક્ષ ઉપર મૂકેલો છે અને આ તારમાંથી 10 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય. અહીંયા આગળ કોઈ તાર ઉપર નાનો અમથો ટુકડો છે એ તમને આપેલો છે. સો આકૃતિ છે એ રકમમાં તમને આપેલી છે.
આ નાના ટુકડાની જે લંબાઈ છે એ તમને આપેલી છે ડેલ્ટા એક્સ અને એ આપેલું છે તમને 1 સેન્ટીમીટર. ડન. આ નાના ટુકડાને લીધે અહીંયા આગળ કોઈ બિંદુ પી આવેલું છે, તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે એ તમને રકમમાં આપેલું છે. સો એને આપણે કહી દઈશું સ્થાન સદિશ આર. એ તમને આપેલું છે 0.5 મીટર. ડન. હવે નાના ટુકડાને લીધે બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર કોનું સૂત્ર આવશે? બાયો સાવર્ટનું. કારણ કે સૌ પ્રથમ બાયો સાવર્ટે યાદચ્છિક તાર લીધો હતો. એ તાર ઉપર કોઈ નાનો અમથો ખંડ લીધો હતો અને ખંડથી કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપ્યું હતું. ડન. એટલે આ તમારે સમજવું પડશે, કારણ કે ઇક્વેશન છે તમારી આગળ ઘણા બધા છે. કયું ઇક્વેશન ક્યાં યુઝ કરવું એ મજાની વસ્તુ છે. ડન. તો અહીંયા આગળ હું સિમ્પલ બાયો સાવર્ટ છે એનો નિયમ યુઝ કરું છું, એનું સૂત્ર. સો એ થઈ જશે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π આઈડીએલ, હું મૂલ્ય લઉં છું, ઇન્ટુ સાઇન થીટા અપોન થઈ જશે r². સો ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π એટલે એની વેલ્યુ આવે 10⁻⁷ એવરીબડી નો, એટલે આવશે 10⁻⁷. કરંટ પાસ થાય છે 10 એમ્પિયર. પછી ડીએલ છે એ આ નાના ટુકડાની લંબાઈ થઈ જશે, એ આપેલી છે 1 સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે 10⁻², અને સાઇન થીટા, થીટા કેટલો આવશે? યુ કેન સી ડેટ થીટા છે એ ડીએલ અને આર વચ્ચેનો એંગલ છે. ડીએલ છે એ નોર્મલી આમ છે અને આર આમ છે. ડન. તો બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એ π/2 નો થશે. ઇન શોર્ટમાં આ જે એંગલ આવશે એ π/2 રેડિયનનો આવશે. એટલે અહીંયા આગળ હું મૂકી દઉં π/2 રેડિયન અને છેદમાં આર છે એ આ થઈ ગયું અંતર, એ આપેલું છે 0.5. 0.5નો વર્ગ તમે કરશો એટલે એ આવશે 0.25. એગ્રી? સાઇન π/2 એટલે 1 થશે. આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે. સો એ કેટલું મળે? એ આપણને મળશે 4 × 10⁸ ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર છે આપણને મળશે નાના ટુકડાને લીધે. અધરવાઇઝ દિશા પણ તમને શોધવાની કહી શકે, એટલે સાથોસાથ આપણે કામ કરતા જઈએ. ઓકે, પ્રવાહ આમ પસાર થાય એટલે અંગૂઠાને આ રીતે રાખવાનું. આ પોઈન્ટ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર સી ફાઇન્ડ કરવાનું છે, બહુ કેરફુલી જોઈજો. તો આ પોઈન્ટ આગળ આંગળીઓ સી બારી આવે એટલે એનો સિમ્પલ અર્થ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર બારું આવશે. ચુંબકીય ક્ષેત્ર બારું આવતું હોય તો આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર છે એનો સિમ્બોલ આવો આવશે ને. અધરવાઇઝ અહીંયા આગળ મારે બતાવવું હોય તો આ રીતે ડોટ વડે બતાવશું. ડન. ધારો કે કરંટ છે એ ઋણ એક્સ દિશામાં ફ્લો થતો હોય એટલે કે આમ, અને આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા હવે તમારે શોધવી હોય તો એ કઈ રીતે આવશે? પીની અંદર દાખલ થશે આંગળીઓ. ડન. તો અહીંયા આગળ મારે ચોકડી વડે બતાવવું પડશે. કરેક્ટ. સો આ રીતે તમારે વિચારવાનું થશે. ડન. એકદમ ઇઝી આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ડન. ત્યાર પછીનું ઉદાહરણ 6 જુઓ. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ઓકે, કરંટ તમને આપેલો છે 12 એમ્પિયર. સો આઈ બરાબર થઈ ગયું 12 એમ્પિયર. પછી રેડિયસ તમને આપેલી છે, એ તમને આપેલી છે 2 સેન્ટીમીટર, એટલે 2 × 10⁻² મીટર થઈ જશે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે અને તમને જુદા જુદા ક્વેશ્ચન એ પૂછેલા છે. સૌથી પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. ઓકે, તમને ડાયાગ્રામ સી આપેલો છે. સૌથી પહેલો જે ડાયાગ્રામ છે એ તમને આ રીતે આપેલો છે. આ રીતે કોઈ અર્ધ વર્તુળાકાર આપેલું છે અને કરંટ સી આ રીતે ફ્લો થાય. આ થઈ ગયું નોર્મલી કેન્દ્ર. તમારે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર સી ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો કે સીધા તારને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે. ઓકે, સીધો તાર એટલે આ થઈ ગયો નોર્મલી, એક આ થશે અને બીજો આ થશે. ડન. કેરફુલી તમે ચેક કરવા જઈશો તો આ જે કેન્દ્ર છે એ તારની અક્ષ ઉપર આવે છે. જુઓ તો બરોબર, આપણે એવું ભણી ગયા કે તારની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવે તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0. એટલે આ ભાઈનું કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 થશે. ઇવન આ જે તાર છે
એની અક્ષ ઉપર કેન્દ્ર આવે છે. યુ કેન સી ડેટ. એટલે આ તારને લીધે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0 આવશે. એટલે સીધા તારને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે? 0 મળશે. એગ્રી? આપણે સ્પેશિયલ કેસની અંદર આપણે જોયું હતું. ત્યાર પછી સેકન્ડ કેસ જુઓ. સેકન્ડ કેસની અંદર તમને એવું કહી દીધું કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. ઓકે, એટલે આપણે બે પરિસ્થિતિઓ છે લેવાની છે. સૌથી પહેલાં આ જે અર્ધવર્તુળાકાર તાર છે એને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? ઓકે, તો બી ઓફ અર્ધવર્તુળાકાર આપણે લઈએ. કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે μ0 આપણી આગળ. સો એ થઈ ગયું નોર્મલી ચાપ આવતી હોય ત્યારે μ0 ni થીટા અપોન 4πr. સો μ0 ni થીટા અપોન 4πr. સો μ0 અપોન 4π એટલે એ થઈ જશે 10⁻⁷. આટાની સંખ્યા ન આપી હોય તો 1 લઈ લેવાનું. કરંટ પાસ થાય છે 12 એમ્પિયર અને અર્ધવર્તુળાકાર છે ચાપ, તો એંગલ આવશે પાઈ અને છેદમાં μ0 અપોન 4π નો હિસાબ થઈ ગયો. અને આર તમને આપેલું છે 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻². સો આ થઈ જશે નોર્મલી 6. તો ફાઇનલ આપણને આન્સર મળશે બી ઓફ અર્ધવર્તુળાકાર ઇઝ ઇક્વલ ટુ 6π અને 10⁻⁵ ટેસ્લા. બરોબર. અહીંયા આગળ ડાયરેક્શન તમે જોવા જશો તો ડાયરેક્શન છે અંદરની તરફ આવશે. યુ કેન સી ડેટ કરંટ આમ પાસ થાય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. અંદર આવે એટલે એને આપણે ચોકડી વડે બતાવશું. ડન. હવે આખો તાર હોય એને આપણે વર્તુળાકારમાં વાળીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? એ આવશે μ0 ni થીટા અપોન 4πr. μ0 અપોન 4π એટલે 10⁻⁷. આટેની સંખ્યા ન આપી હોય તો 1 લઈ લેવાની. કરંટ પાસ થાય છે 12 એમ્પિયર અને થીટા આખું વર્તુળ છે તો એની માટે એંગલ કેટલાનો આવશે? 2π રેડિયન અને છેદમાં આર એટલે તમને આપેલું છે 2 સેમી. પરફેક્ટ. તો અહીંથી 2 કેન્સલ આઉટ થશે. તો આનું સાદુરૂપ તમે આપશો એટલે વર્તુળાકાર જે રિંગ બની એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. એ મળશે 12 ગુણ્યા 10⁵ ટેસ્લા. એગ્રી? અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો અહીંયા આગળ એ ડાયરેક્શન છે અંદર જ આવશે. આખું વર્તુળ જ્યારે થતું હોય તો કરંટ તો આમ પાસ થાય. કરંટ આમ પાસ થતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? અંદર આવશે. ફરક માત્ર એટલોક જ પડશે કે અર્ધવર્તુળાકાર રિંગ હોય એનું જે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મળે એના કરતાં ડબલ વર્તુળાકારમાં મળે. કારણ કે અહીંયા આગળ 6π આવે તો અહીંયા આગળ 12π આવે. ડન. એટલે ડબલ થઈ જશે. એગ્રી? ત્યાર પછીનો સી ક્વેશ્ચન જોવો. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. હવે અહીંયા આગળ ડાયાગ્રામ છે આપણે ચેન્જીસ કરી નાખીએ. એમાં કરંટ છે એ હવે આ રીતે ફ્લો થશે. અને આ થઈ ગયું સેન્ટર. અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો આ સીધો તાર થઈ ગયો. તો સીધા તારને લીધે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 આવશે કારણ કે આ જે તાર છે એની અક્ષ ઉપર બિંદુ આવે. ડન. એટલે આટલા ભાગનું ચુંબકીય ક્ષેત્ર તો 0 આવશે ભાઈ. એવી જ રીતે આ તાર માટે તમે વિચારવાનું શરૂ કરશો તો આ જે તાર છે એની અક્ષ ઉપર કેન્દ્ર આવે છે એટલે આ તારને લીધે ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે? 0. આટલા ભાગને લીધે આપણને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મળશે. ઓકે.
ત્રિજ્યા એની છે એટલો જ કરંટ છે એ પસાર કરવામાં આવે તો અર્ધ વર્તુળાકાર માટે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ એટલું જ મળશે, પણ દિશા છે એ ઉલટાઈ જશે. સો ડી ઓફ અર્ધ વર્તુળાકાર એ આ કેસમાં આપણને કેટલું મળતું હતું? 6 પાઈ 10⁻⁵ ટેસ્લા. પણ હવે ચુંબકીય ક્ષેત્ર છે એની ડાયરેક્શન છે, કેરફુલી જુઓ, કરંટ આમ પાસ થાય, કરંટ આમ પાસ થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ બારો આવશે. ડન. એટલે અહીંયા આગળ તમારે ડોટ વડે બતાવવું પડશે. જેટલું આ કેસની અંદર આપણને વર્તુળાકાર માટે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું કેન્દ્ર ઉપર, એટલું જ અહીંયા આગળ મળશે, કારણ કે ત્રિજ્યા અને પ્રવાહ છે એ સમાન છે. એ આપણને કેટલું મળતું હતું વર્તુળાકાર માટે? એ આપણને મળતું હતું 12 પાઈ ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. પણ અહીંયા આગળ એ ચુંબકીય ક્ષેત્ર છે એની ડાયરેક્શન બારી આવશે, કરંટ આમ પાસ થાય, કરંટ આમ પાસ થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે બારો આવશે. બારો આવે એટલે અહીંયા આગળ ડોટ વડે તમારે બતાવવું પડશે. મૂલ્ય છે એ આ બે કેસમાં સેમ આવશે, પણ માત્ર ને માત્ર ડાયરેક્શન છે એની ઉલટાઈ જશે. ડન. ત્યાર પછીનું 7મું ઉદાહરણ જુઓ. એમાં તમને કહી દીધું કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાંચે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળો ધ્યાનમાં લ્યો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓકે, તમને ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર, એટલે આર બરાબર 10 સેમી, સેમી એટલે 10⁻²મીટર થશે. પછી આટાની સંખ્યા તમને આપેલી છે 100, એટલે n બરાબર થઈ જશે 100. પછી ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ તમને આપેલો છે 1 એમ્પિયર. તો તમારે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું મળે એ ફાઇન્ડ કરવાનું છે. સો બી. ઓકે, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું એની માટેનું ઇક્વેશન છે આપણી આગળ. બી ઓફ કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ μ0 ni અપોન 2r. સીધું ઇક્વેશન આપણે યુઝ કરીએ તો બી બરાબર μ0 ni અપોન 2r. સો બી ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે 4 પાઈ 10⁻⁷. આટાની સંખ્યા આપેલી છે 100, પ્રવાહ પસાર થાય છે 1 એમ્પિયર, છેદમાં 2, આર તમને આપેલું છે 10 ગુણ્યા 10⁻². ડન. અહીંથી આ એક મીંડું કેન્સલ આઉટ, 2 આવશે 5. તો બી બરાબર 500 × 20 એટલે આવશે 20 પાઈ, અને 10⁻² છે 10⁻7 માંથી બાદ થશે એટલે ફાઇનલ આવશે 10⁻5 ટેસ્લા. અધરવાઇઝ પાઈની જગ્યાએ તમે કિંમત મૂકી શકો 3.14 અથવા 22 સપ્તમાંશ. બરાબર, તો એ ફોર્મેટમાં તમને આન્સર છે એ મળશે. ડન. સો એકદમ ઇઝી હતો, આવડે એવો છે. આવો જ તમને એક પ્રોબ્લેમ આપેલો છે સ્વાધ્યાયનો પહેલો. સો એ તમારે હોમવર્કમાં જાતે કરવાનો થશે. ડન. એમાંય તમારે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરવાનું છે. ખાલી ડેટાઓ છે એ ચેન્જ કરીને પૂછેલા છે. ડન. ત્યાર પછીનો 14મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે બે સમકેન્દ્રિત વર્તુળાકાર ગૂંચળાઓ એક્સ અને વાયની ત્રિજ્યા અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. ઓકે, તમને કોઈ બે ગૂંચળાઓ આપેલા છે, બે ગૂંચળાઓ છે એની ત્રિજ્યા તમને અલગ અલગ આપેલી છે. ગૂંચળા એક્સ માટે ત્રિજ્યા તમને આપેલી છે 16 સેન્ટીમીટર, સેન્ટીમીટર એટલે 10⁻²મીટર થઈ જશે. અને ગૂંચળા વાય છે એની રેડિયસ તમને આપેલી છે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻²મીટર થઈ જશે. અને જે ગૂંચળાઓ રાખેલા છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં રાખેલા છે. સો નોર્થથી સાઉથ. ગૂંચળા એક્સને 20 આંટા છે અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 16 એમ્પિયર છે. ઓકે, ગૂંચળું એક્સ છે એની અંદર ટોટલ આંટા છે 20, એમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ તમને આપેલો છે 16 એમ્પિયર. જ્યારે ગૂંચળા વાયને 25 આંટા છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ છે એ 18 એમ્પિયર છે. ઓકે, ગૂંચળું વાય છે એની અંદર આંટાની સંખ્યા તમને આપેલી છે નોર્મલી 25, એમાંથી પાસ થતો જે પ્રવાહ છે એ આપેલો છે નોર્મલી 18 એમ્પિયર.
પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દ્રષ્ટિએ એક્સમાંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી, ઓકે, એક્સમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ વિષમ ઘડી દિશામાં છે અને વાયમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ સમઘડી દિશામાં છે. વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા અને સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશા. ડન. આ ગૂંચળાઓ વડે તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કઈ હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આને સમજવા માટે આપણે કોઈ ડાયરેક્શન છે એને ધ્યાનમાં લઈ લઈએ. 4 દિશાઓ છે એવરીબડી નોઝ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. સો આને આપણે કહી દઈએ પૂર્વ, આ થઈ જશે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ ઓર સાઉથ. હવે ગૂંચળું છે ને એને તમારે ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર રાખવાના છે. ઉત્તર અને દક્ષિણ દિશા એટલે બોર્ડના સમતલની આમ અંદર અથવા બહાર આમ આવશે, બરોબર ને? સો આને આપણે કહી દઈએ નોર્મલી ઉત્તર અને આને આપણે કહી દઈએ નોર્મલી દક્ષિણ. એટલે ગૂંચળાને આમ રાખવાનું છે. ડન. કારણ કે આ જે ડાયરેક્શન છે નોર્થ અને સાઉથ એને જ ફરજિયાત બોર્ડમાં આપણે આ જ રીતે બતાવી શકીએ. સો આમ તો પોસિબલ નથી એટલે તમારે આમ સમજવાની છે, ઉત્તર અને દક્ષિણ દિશા. પૂર્વ અને પશ્ચિમ તો નોર્મલી આ પૂર્વ થઈ જશે, આ પશ્ચિમ થઈ જશે, બરોબર? એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. નોર્થ અને સાઉથમાં તમારે વિચારવાનું થશે. એટલે વાસ્તવની અંદર બંને ગૂંચળાઓ છે અને આ રીતે રાખવાના છે, આમ. ડન. એકમાં પ્રવાહ છે એ સમઘડી દિશામાં પસાર થાય અને બીજામાં પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં પસાર થાય. તો ગૂંચળાઓ છે ને એને હું અહીંયા આગળ બતાવું. સો એને આપણે આ રીતે બતાવશું. ધારો કે પહેલું ગૂંચળું, અહીંયા આગળ આપણે કોઈ બીજું ગૂંચળું છે એ લઈએ. અહીંયા આગળ કોઈ માણસ ઊભો છે, બરોબર ને? અને ગૂંચળાઓ છે એનું પરીક્ષણ કરે છે. એટલે આમ ખરેખર આખી પરિસ્થિતિ થશે, બરોબર ને? એટલે આ રીતે જોવે છે, આમ. ડન. તો રકમમાં તમને સ્પષ્ટ કહી દીધું કે એક્સ ગૂંચળું છે એમાંથી વિષમઘડી દિશામાં પ્રવાહ છે એ પસાર થાય અને વાય ગૂંચળું છે એમાં સમઘડી દિશામાં પ્રવાહ છે એ પસાર થાય. ધારો કે આ એક્સ ગૂંચળું અને અંદરનું છે એને આપણે કહી દઈએ વાય ગૂંચળું. તો એક્સ ગૂંચળામાંથી વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય એટલે આમ પસાર થાય છે નોર્મલી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. અને વાય ગૂંચળામાં કરંટ આમ પસાર થાય. તો તમારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સૌથી પહેલાં આપણે એક્સ ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરીએ કેન્દ્ર આગળ. એને હું કહું છું બી ઓફ એક્સ. ઇક્વેશન આવશે μ0 ni upon 2r. અહીંયા આગળ ix, nx, rx આવું આવશે. તો b of x is equal to μ0 એટલે 4 pi 10⁻⁻⁷ nx. આટાની સંખ્યા તમને આપેલી છે 20. પછી ix પ્રવાહ એમાંથી પસાર થાય છે 16 એમ્પિયર છેદમાં 2 rx રેડિયસ આપેલી છે 16 × 10⁻². ડન. અહીંથી 16 કેન્સલ આઉટ, અહીંયા આવશે 2 × 10. તો ફાઇનલ બી ઓફ એક્સ આપણને કેટલું મળશે એવરીબડીનો 10 × 4 એટલે 40 પાઈ અને ગુણ્યા 10⁻5. અધરવાઇઝ એક પોઈન્ટ તમે ખસેડશો તો બી ઓફ એક્સ આપણને મળશે 4 પાઈ 10⁻⁴ ટેસ્લા. ડાયરેક્શન આપણે બતાવવી પડશે ને. તો એક્સ ગૂંચળામાં આમ વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય તો એનું ચુંબકીય ક્ષેત્ર છે બારું આવશે. ડન. બારું એટલે કઈ ડાયરેક્શનમાં આવશે એટલે આમ તમારે વિચારવાનું થશે. ધારો કે આ જે ગૂંચળું છે એને આપણે એક્સ કહી દઈએ અને કરંટ આમ પાસ થાય. આમ પાસ થતો હોય તો એનું જે ચુંબકીય ક્ષેત્ર આવશે એ આમ આવશે. આમ એટલે એ થઈ ગયું નોર્મલી પશ્ચિમ દિશા. ખ્યાલ આવે છે? કરંટ આમ પાસ થાય છે, આંગળીઓને આમ વાળવાની અને અંગૂઠો જે દિશામાં રહેતો હોય એ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આપશે, બરોબર ને? તો એ આવશે નોર્મલી પશ્ચિમ. તો અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે
એ પશ્ચિમ તરફ હશે. બરોબર. જો આ બધું તમારે પ્રેક્ટિકલી સમજવું પડશે. તમે પરીક્ષા ખંડની અંદર બેઠા હો ત્યારે તમારે દિશાઓ નક્કી કરવી પડશે. બરોબર. હવે એવી જ રીતે વાયુ ગૂંચળામાં પ્રવાસી પસાર થાય એટલે વાયુ ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? એ આવશે BY ઇઝ ઇક્વલ ટુ μ0 NI upon 2R. અહીંયા આગળ y આવશે. સો BY μ0 એટલે 4 પાઈ 10⁻⁻7 NY. આટાની સંખ્યા આપેલી છે 25. IY તમને આપેલો છે 18 છેદમાં 2 RY એટલે એ થઈ ગયું 10 ગુણ્યા 10⁻². એગ્રી? તો BY ઇઝ ઇક્વલ એ આપણને મળશે 9 પાઈ 10⁻⁴ ટેસ્લા. હવે ડાયરેક્શન તમારે બતાવવી પડશે ને અહીંયા આગળ. આ તો તમને મૂલ્ય મળ્યું. ઓકે. વાયુ ગૂંચળું છે એમાં સમઘડી દિશામાં પ્રવાસી પસાર થાય. એગ્રી? સમઘડી દિશા એટલે આમ આવશે ને, આમ. તો ડાયરેક્શન આવશે એ પૂર્વ તરફ આવશે. ડન. સો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ પૂર્વ દિશામાં આવશે. હવે બે ચુંબકીય ક્ષેત્ર છે એ અપોઝિટ ડાયરેક્શનમાં છે. એકનું તમને મળે છે પૂર્વમાં અને બીજાનું તમને મળે છે પશ્ચિમમાં. ડન. તો તમારે સિમ્પલ બાદબાકી કરવી પડશે. મોટામાંથી હંમેશા નાનાને બાદ કરવાનો. તો મોટું આ છે ને, એટલે BY માઇનસ BX. સો B ઇઝ ઇક્વલ ટુ BY તમારી આગળ છે 9 પાઈ 10⁻⁴ અને BX તમને મળેલું છે 4 પાઈ 10⁻⁴. તો B બરાબર થઈ જશે 5 પાઈ 10⁻⁴ ટેસ્લા. ડાયરેક્શન કઈ આવશે? જેનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય એ ડાયરેક્શનમાં. તો આનું ચુંબકીય ક્ષેત્ર વધારે છે એટલે ડાયરેક્શન આવશે પૂર્વ. પરફેક્ટ. સો આ એનો પરફેક્ટ આન્સર આવશે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ડન. ત્યાર પછીનો 16મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે કેપિટલ R ત્રિજ્યા અને N આટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર μ0 I R²N upon 2x² + R²⁵ જેટલું છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન જો, દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. ઓકે. તમને અહીંયા આગળ કોઈ એક સિમ્પલ ઇક્વેશન છે એ આપેલું છે. એ ઇક્વેશન છે નોર્મલી B of x ઇઝ ઇક્વલ ટુ μ0 N I R² upon 2 R² + x²⁵ સો પહેલા કેસની અંદર તમને કહી દીધું કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. કેન્દ્ર પાસે કહે એટલે x બરાબર 0 થાય. અહીંયા આગળ xની જગ્યાએ 0 મૂકો તો ફાઇનલ આવશે B of કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ μ0 N I upon 2R. સો રિંગ હોય એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળતું હતું? એટલું જ મળતું હતું નોર્મલી. જો અહીંયા આગળ મેં અલગ અલગ ફોર્મ્યુલા સી બતાવેલા છે. સો B of કેન્દ્ર એ આવશે μ0 NI upon 2R. એના જેવું આપણને મળે છે. ડન. ત્યાર પછીનો સેકન્ડ કેસ છે એ ખાસ સમજવાનો છે અને થોડોક આમ લેન્ધી કહી શકાય છે સાદુરૂપની દ્રષ્ટિએ. એમાં તમને એવું કહી દીધું કે બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા કેપિટલ Rના ગૂંચળા વિચારો જેમના આટાની સંખ્યા n છે તથા એક સમાન દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેમની વચ્ચેનું અંતર પણ કેપિટલ R છે. દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ કેપિટલ Rની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, જે લગભગ B બરાબર 0.72 વડે દર્શાવી શકાય. અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતી આ ગોઠવણીને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા કહેવામાં આવે છે. ઓકે. કોઈ બે ગૂંચળાઓ છે એને આપણે ધ્યાનમાં લઈએ. ટેક એન એક્ઝામ્પલ. અહીંયા આગળ ધારો કે કોઈ પહેલું ગૂંચળું, અહીંયા આગળ ધારો કે કોઈ બીજું ગૂંચળું,
આને આપણે કહી દઈએ ગૂંચળું 1, આને આપણે કહીએ ગૂંચળું 2. બે ગૂંચળાઓ છે એની માટે રેડિયસ છે તમને સમાન આપેલી છે. એ આપેલી છે કેપિટલ R. આની માટે થઈ જશે કેપિટલ R. આ બે ગૂંચળાઓ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ પણ કેપિટલ R છે. આ બે ગૂંચળાઓનું મધ્ય બિંદુ એટલે આ થઈ ગયું. સપોઝ એને આપણે કહી દઈએ O. તો આ ગૂંચળાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ આવશે એ આવશે R/2. આ ગૂંચળાના કેન્દ્રથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ પણ કેટલું આવશે? R/2. બરોબર. તો આ બે ગૂંચળાના મધ્ય બિંદુની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે લગભગ અચળ હોય એવું કહી દીધું. એટલે આપણે જસ્ટ એવું વિચારીએ કે ધારો કે અહીંથી અહીંયા કોઈ બિંદુ આપણે વિચારીએ, સપોઝ બિંદુ P, અને આ જે ડિસ્ટન્સ એ ખૂબ નાનું છે એને આપણે કહી દઈએ D. એવી જ રીતે આ બાજુ તમે વિચારી શકો. અહીંયા આગળ આપણે બિંદુ લઈ લઈએ ધારો કે Q. તો આ ડિસ્ટન્સ એ કેટલું આવશે? સ્મોલ d. સો આટલા અંતરમાં લગભગ ચુંબકીય ક્ષેત્ર છે એ કોન્સ્ટન્ટ છે એવું તમને કહી દીધું. ડન. આપણે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર અથવા બિંદુ Q આગળ ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. હું બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરું છું. ડન. બે ગૂંચળાઓ છે, બે ગૂંચળામાં આટાની સંખ્યા છે એ સમાન આપેલી છે. બે ગૂંચળામાં એક જ દિશામાં પ્રવાસી પસાર થાય. ધારો કે આ ડાયરેક્શનમાં. ડન. તો આ ગૂંચળાને લીધે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? એવી જ રીતે આ ગૂંચળાને લીધે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? બે ગૂંચળામાં પ્રવાહ એક જ દિશામાં ફ્લો થાય એટલે બેના ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન મળશે એક જ દિશામાં. યુ કેન સી ડેટ આમાં કરંટ આમ પાસ થાય એટલે આમ આવશે, આમાંય કરંટ આમ પાસ થાય એટલે આમ આવશે. એગ્રી? અલગ રીતે મારે બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. ખરેખર વાસ્તવની અંદર બંને ગૂંચળાઓને આમ રાખેલા છે. ડન. અને કરંટ આમ પાસ થાય. એગ્રી? કરંટ જો આમ પાસ થતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ મળે. સિમ્પલ. આ ગૂંચળામાં પ્રવાહ આમ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર આમ મળે. અધરવાઇઝ આમ કરંટ પાસ થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ આવે. ડન. પણ બે માટે ચુંબકીય ક્ષેત્ર છે એની ડાયરેક્શન સેમ આવશે, સમાન આવશે. એગ્રી? એટલે તમારે અહીંયા આગળ બેયના ચુંબકીય ક્ષેત્ર છે આનો સરવાળો કરવો પડે પહેલા ગૂંચળા માટે વત્તા બીજા ગૂંચળા માટે. બી બરાબર આપણી આગળ ઇક્વેશન છે આ. એમાં μ0 n I r² એમના છેદમાં 2 એમના અહીંયા આગળ આવશે r² વત્તા એક્સની જગ્યાએ શું આવશે? ધારો કે પહેલા ગૂંચળાને લીધે બિંદુ P આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું છે તો અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ તમારે લેવું પડે. એ કેટલું આવશે? એટલું r/2 છે, એટલું d છે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું આવે? r/2 પ્લસ d એનો સ્ક્વેર એની ઉપર 3/2 વત્તા બીજા ગૂંચળા માટે આપણે વિચારીએ તો એ આવશે μ0 n I r² ના છેદમાં 2m ના r² વત્તા બીજા ગૂંચળાના કેન્દ્રથી બિંદુ P આગળ એટલે આટલું ડિસ્ટન્સ તમારે લેવું પડે. આટલું r/2 છે, આટલું d છે, તો આટલું કેટલું આવશે? r/2 માઇનસ d. તો આવશે r/2 માઇનસ d એનો સ્ક્વેર રેસ ટુ 3/2. ડન. ઓકે. કોમન નીકળે ને એટલું આપણે કાઢતા જઈએ. μ0 n I² એટલું કોમન એટલે b બરાબર μ0 n I r² કોમન. અહીંયા આગળ આવશે 1/r² અને આનું આપણે સાદુરૂપ દેતા જઈએ. આનું હું અલગ આપું છું સાદુરૂપ એટલે ખોટા આપણે વધારાના પદ છે એ લખવા ન પડે. તો r/2 પ્લસ d છે એનો હોલ સ્ક્વેર તો એનું સાદુરૂપ શું આવશે? r²/4 પ્લસ d² પ્લસ rd. ડન. આરની સરખામણીમાં d ખૂબ નાનો છે તો d વાળું પદ છે એને અવગણી શકાય, વર્ગવાળું. એટલે આને આપણે અવગણીએ
તો ફાઇનલ શું આવે? r²/4 વત્તા rd. ડન. એવી જ રીતે આમ આપ્યું હોય r/2 માઇનસ d એનો સ્ક્વેર, તો એની માટે સાદું રૂપ આપશો એટલે એ શું આવશે? r²/4 માઇનસ rd આવે. ડન. સો આ કિંમત આપણે મૂકતા જઈએ અહીંયા આગળ. તો અહીંયા આગળ તો r² તો છે જ, વત્તા r/2 પ્લસ d એનો હોલ સ્ક્વેર એની જગ્યાએ આવશે r²/4 વત્તા rd. તો એ આવશે r²/4 વત્તા rd રેઝ ટુ 3/2 પ્લસ અહીંયા આગળ 1/, આ થઈ જશે નોર્મલી r² પ્લસ r/2 માઇનસ d એનો હોલ સ્ક્વેર, એટલે એ આપણને મળશે r²/4 માઇનસ rd. તો એ આવશે r²/4 માઇનસ rd એની ઉપર 3/2 ઘાત. એગ્રી? અહીંયા આગળ તમે લસા લેશો એટલે 4r² વત્તા r² એટલે એ થઈ જશે 5r²/4. એટલે b બરાબર આવશે μ0 n I r²/2. અહીંયા આગળ 1/, આવેલું આવશે 5r²/4, 5r²/4 વત્તા rd એની ઉપર 3/2 ઘાત વત્તા સેમ અહીંયા આગળ 5r²/4 જ આવશે એટલે 1/, આવશે 5r²/4 માઇનસ rd રેઝ ટુ 3/2. એગ્રી? હવે આ જે પદ છે ઉપર જાય એટલે ઘાત પ્લસ છે, ઉપર જશે એટલે માઇનસ થશે. ડન. તો એનું આપણે સાદું રૂપ આપીએ તો શું આવશે? b બરાબર μ0 n I r²/2. એક કામ કરીએ, આમાંથી આપણે 5r²/4 c કોમન લઈ લઈએ. એવી જ રીતે આમાંથી આપણે 5r²/4 c કોમન લઈએ, પછી આપણે એના ઉપર લઈ જઈએ. તો આમ આવશે ને 5r²/4 કોમન, એની ઉપર પછી 3/2 ઘાત આવશે. ડન. કારણ કે આખાની ઉપર 3/2 છે. તો હવે અહીંયા આગળ શું આવશે? 1/, અહીંથી 5r²/4 c કોમન લઈ આવો એટલે 1 પ્લસ આ કોમન લો એટલે rd ના છેદમાં આના વડે ભાગવું પડે, બરોબર ને? rd ને આના વડે ભાગવું પડે. એગ્રી? એટલે અહીંયા આગળ આવશે rd ના છેદમાં 5r²/4 રેઝ ટુ 3/2 વત્તા સેમ અહીંયા આગળ 1/1 પ્લસ 1 માઇનસ rd ના છેદમાં 5r²/4 રેઝ ટુ 3/2. એગ્રી? તો b બરાબર μ0 n I r²/2 r² રેઝ ટુ 3/2 એટલે 2 ઘાત વહી જશે એટલે r³ આવશે. સાદું રૂપ ઉપર સતત ધ્યાન રાખવાનું છે અને 4 ઉપર જશે 5 એટલે આને આ રીતે લખાય નોર્મલી 4/5 રેઝ ટુ 3/2. 4 ઉપર ગયો છેદમાં 5, બરોબર ને? અને અહીંયા આગળ એક r કેન્સલ, 4 ઉપર આવશે એટલે 1/1 પ્લસ 4d ના છેદમાં 5r એની ઉપર 3/2 ઘાત પ્લસ અહીંયા આગળ 1/1 માઇનસ 4d ના છેદમાં 5r એની ઉપર 3/2 ઘાત. ક્લિયર? અહીંયા n લઈ લઈએ. ડન. હવે આ બે પદ છે એને ઉપર લઈ જઈએ. અહીંથી r² કેન્સલ આઉટ એટલે અહીંયા આવશે μ0 ni upon 2r 4/5 રેઝ ટુ 3/2 આ ઉપર આવશે એટલે 1 પ્લસ 4d ના છેદમાં 5r
-3/2 વત્તા અહીંયા આગળ શું આવશે 1 માઇનસ 4d/5r -3/2 ઘાત આવું થશે. અહીંયા આગળ દ્વિપદી પ્રમેય અનુસાર તમારે સાદું રૂપ આપવું પડશે, બરોબર. એટલે આપણે શોર્ટકટ આની માટે મેથડ જોઈએ. -3/2 ઘાત છે આની સાથે ગુણાઈ જાય 4d/5r સાથે. તો હું એક સ્ટેપ કાપી નાખું અથવા હલન કરી નાખીએ. સો b બરાબર શું આવશે μ0 ni/2r 4/5 3/2 શું આવશે 1 માઇનસ 3/2 ગુણ્યા 4d/5r આવું લખાય. વત્તા અહીંયા આગળ શું લખાશે 1 માઇનસ માઇનસ પ્લસ 3/2 ગુણ્યા 4d/5r. એગ્રી. અહીંથી 2 કેન્સલ આઉટ એટલે 3 દૂને 6 આવશે. એટલે b બરાબર μ0 ni/2r 4/5 3/2 આવશે 1 માઇનસ 6d/5r. એવી જ રીતે અહીંયા આગળ આવશે 1 પ્લસ 6d/5r. આ કેન્સલ 1 1 એટલે 2 થઈ જશે અને અહીંથી 2 કેન્સલ આઉટ થઈ જશે. તો ફાઇનલ આવશે b બરાબર μ0 ni/r 4/5 3/2. 4/5 નું તમે સાદું રૂપ આપશો એટલે એ તમને મળશે 0.72. એટલે આવશે 0.72 μ0 ni/r. આ આપણને પૂછેલું હતું, બરોબર. ઇવન તમે ક્યુ બિંદુ આગળ પણ ફાઇન્ડ કરી શકો, એમાંય આન્સર છે એ સેમ જ આવશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન. ત્યાર પછી MCQ વિભાગમાં વહી આવો. એમાં સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો છે, એમાં વિભાગ એમાં વહી આવો. એમાં પહેલો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે એક L લંબાઈના તારમાં I જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. હવે ધારો કે આ રીતે કોઈ તાર આપ્યો હોય L લંબાઈનો અને એમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ આપણને આપેલો છે કેપિટલ I. પ્રથમ તેને વાળીને એક આટાવાળી સમતલીય લૂપ બનાવવામાં આવે છે. ઓકે, હવે આને આપણે વાળી નાખીએ. બરોબર. અહીંયા આગળ આટાની સંખ્યા તમારે લેવાની છે 1. ધારો કે આ કેન્દ્ર થઈ ગયું. કેન્દ્રથી અહીંયા સુધીનું જે અંતર છે એને આપણે કહી દઈએ કેપિટલ R. ડન. અને આમાંથી ધારો કે આ ડાયરેક્શનમાં I જેટલો પ્રવાહ છે એ પસાર થાય. પછી હું કીધું આટલી જ લંબાઈમાંથી હવે તેને વાળીને 2 આટાવાળી નાની ત્રિજ્યાની લૂપ બનાવી I જેટલો પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે કેટલું મળશે. ઓકે, હવે અહીંયા આગળ આપણે 2 આટાવાળી કોઈ આવી રિંગ આપણે બનાવીએ. અહીંયા આગળ આટાની સંખ્યા થઈ ગઈ 2. આટાની સંખ્યા વધશે એને અનુરૂપ ત્રિજ્યા છે ઘટશે, બરોબર. એટલે અહીંયા આગળ ત્રિજ્યા હવે થઈ જશે r/2. આટાની સંખ્યા ધારો કે 3 આપી હોય તો ત્રિજ્યા r/3 થાય. 4 આટા આપ્યા હોય તો અહીંયા આગળ ત્રિજ્યા આવે r/4. આ રીતે આવશે. ડન. બેયમાં સમાન પ્રવાસી પસાર થાય છે અને ધારો કે એક જ ડાયરેક્શનમાં પ્રવાસી ફ્લો થાય. આપણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. તો આની માટે વિચારો તો B1 = μ0 n એટલે 1 I/2r આવું આવશે. હવે આની માટે આપણે વિચારીએ તો B2 = μ0 n એટલે 2 Im/2 અને r ની જગ્યા આવશે r/2. સો 2 કેન્સલ આઉટ એટલે B2 બરાબર શું આવશે 2 μ0 I/r. અહીંથી μ0 I/r ને કરતા બનાવો તો μ0 I/r = 2B1 થાય. તો આની જગ્યાએ તમે કિંમત મૂકી શકો ને. સો 2 μ0 I/r એટલે એ થઈ ગયું 2B1. તો ફાઇનલ B2 બરાબર શું આપણને મળશે 4B1. ડન. અદરવાઇઝ આની માટે શોર્ટકટ મેથડ એ છે, તમે સીધું આવું યુઝ કરી શકો B' = n² × B. n છે ની આટાની સંખ્યા બતાવે
અહીંયા આગળ 2 આ ટાઈપ એટલે 2નો વર્ગ થશે એટલે 4. સો બી ડેશ બરાબર 4b. ડન. તો તમે આ રીતે વિચારી શકો. સો આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ, પ્રથમ કરતાં 4 ગણું થશે. ડન. ત્યાર પછીનો ત્રીજો એમસીક્યુ જો, સૂક્ષ્મ વીજ પ્રવાહખંડ આઈડીએલને લીધે આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી કેટલું હોય છે? બાયો સાવર્ટનો નિયમ. ડન. સો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. ત્યાર પછીનો ચોથો એમસીક્યુ જો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ચાપના વાયરે તેના કેન્દ્ર પાસે 3π/2 રેડિયન જેટલો ખૂણો આંતરેલ છે. તેમાંથી આઈ વીજ પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પાસે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઓકે, અહીંયા આગળ આ રીતે કરંટ સી પાસ થાય તો તમારે ખૂણો છે એ આટલો લેવો પડે. આટલો એંગલ તમને આપેલો છે π/2, તો 2π માંથી π/2 તમે બાદ કરશો તો એ આવશે 3π/2 રેડિયન. તમારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર સી ફાઇન્ડ કરવાનું છે. ડન. તો એની માટેનું સિમ્પલ સૂત્ર છે બી બરાબર μ0 NI θ/4πr. સો બી બરાબર μ0, આટાની સંખ્યા ન આપી હોય તો 1 લઈ લો. આઈ એમનેમ, થીટા હવે અહીંયા આગળ આવશે 3π/2 ના છેદમાં 4π, આરનું આર એમના. ડન. અહીંથી પાઈ કેન્સલ આઉટ થશે અને ફાઇનલ સાદુરૂપ આપો એટલે બી બરાબર આવશે μ0 I અને 3/8. બરોબર ને? આર. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ, 3μ0I/8r. ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ જો, હેલિયમનું ન્યુક્લિયસ 0.8 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર 2 સેકન્ડમાં એક ભ્રમણ પૂર્ણ કરે છે તો વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલા ટેસ્લા હશે? ઓકે, હિલિયમનું ન્યુક્લિયસ આપેલું છે. હિલિયમ એટલે આલ્ફા કણ, એટલે આના ઉપરનો જે વિદ્યુતભાર આવે એ ક્યુ બરાબર થઈ જાય +2e. બરોબર ને? કારણ કે હિલિયમ એટલે 2Sc4 લખાય ને. સો આ તમને મળશે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા, જે અહીંયા આગળ આપેલી છે 2. કરેક્ટ. હાઇડ્રોજન કીધું હોત તો વિદ્યુતભાર +E જેટલો આવત. ડન. અહીંયા આગળ રેડિયસ તમને આપેલી છે r બરાબર 0.8 મીટર, ટાઈમ તમને આપેલો છે 2 સેકન્ડ. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ઓકે, આ થઈ ગયું નોર્મલી ન્યુક્લિયસ હિલિયમનું. અહીંયા આગળ ઇલેક્ટ્રોન હશે ને, એ રોટેશન કરશે આ રીતે. આ રેડિયસ આપેલી છે 0.8 મીટર, આના ઉપરનો વિદ્યુતભાર આવશે +2e. તો કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 NI, આટાની સંખ્યા 1 છે અને છેદમાં આવશે 2r. તો μ0 I ની જગ્યાએ આવશે q/t ગુણ્યા 2r. તો બી બરાબર μ0 એમના. q ની જગ્યાએ તમારે લેવું પડે 2e અને e એટલે 1.6 10⁻19. પછી ટી તમારી આગળ છે 2 સેકન્ડ, 2 2 ને 4, આર છે 0.8. ડન. સો 1.6 ગુણ્યા 2 એટલે 3.2 અને 4 ગુણ્યા 0.8 એટલે એ 3.2 આવશે, એટલે આ કેન્સલ આઉટ. તો ફાઇનલ બી તમને મળશે 10⁻19 μ0. μ0ની કિંમત આઈ થિંક આપેલી નથી, બરોબર ને? એટલે μ0નું μ0 આપણે રાખેલું છે, એટલે આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ, 10⁻19 μ0. ડન. ત્યાર પછીનો 9મો એમસીક્યુ જો, સ્મોલ આર ત્રિજ્યા અને આઈ વીજ પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યામાં હોય. ઓકે, કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી ઓફ કેન્દ્ર એ થઈ જાય μ0 NI/2r. એટલે બી પ્રપોર્શનલ આઈ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. સો આ બેમાંથી કોઈ પણ ઓપ્શન સી આપેલો હશે. સો આઈના સમપ્રમાણમાં હોય. ડન. એગ્રી? એટલે આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ત્યાર પછીનો 11મો એમસીક્યુ જો, આકૃતિમાં દર્શાવેલ વર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે એબી વિભાગના પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
ઓકે, તમારે AB વિભાગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આ થઈ ગયો AB તાર. તમે કેરફુલી ચેક કરવા જશો તો આ જે બિંદુ છે કેન્દ્ર, એ નોર્મલી આ તારની અક્ષ ઉપર આવેલું છે. આપણને ખ્યાલ છે કે તારની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે? 0 મળશે. સો AB ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 આવશે. ઇવન CD તારને લીધે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ 0 આવશે, કારણ કે આ જે તાર છે એની અક્ષ ઉપર બિંદુ આવેલું છે. આટલા ભાગને લીધે તમને ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ મળશે. કેટલું મળશે? BC વિભાગને લીધે. તો સૂત્ર છે એની માટે μ0 NI θ upon 4πr. થીટા અહીંયા આગળ કેટલાનો આવશે? પાઈનો. ડન. પણ તમને AB વિભાગને લીધે પૂછેલું છે એટલે આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી 0. સો ડી વિકલ્પ એનો કરેક્ટ આન્સર થઈ જશે. ત્યાર પછીનો 12મો MCQ જો, કેપિટલ R ત્રિજ્યા ધરાવતી 20 પ્રવાધારિત રિંગને લીધે તેના અક્ષ પર તેના કેન્દ્રથી R અંતરે R greater than કેપિટલ R ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B પ્રોપોર્શનલ ખાલી જગ્યા થશે. ઓકે, ખૂબ દૂરના અંતરે એની માટેનું ઇક્વેશન છે આપણી આગળ x greater than R, તો B પ્રોપોર્શનલ 1/x³ આવે. x ની જગ્યાએ એને R લીધેલું છે તો B પ્રોપોર્શનલ 1/r³ આવશે. ડન. એટલે આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી ડી વિકલ્પ. ડન. ત્યાર પછીનો 15મો MCQ જો, 2 સેન્ટીમીટર લંબાઈના સુરેખ તારમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરેલ છે. તારના અક્ષ પર તેના કોઈ એક છેડેથી તારની દિશામાં 3 મીટર અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0. કારણ કે તારની અક્ષ ઉપર ગમે એ બિંદુ તમે પસંદ કરશો તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર આપણને ફરજિયાત કેટલું મળશે? 0 મળશે. ડન. ઓકે, પછી 18મો MCQ છે એ હું તમને હોમવર્કમાં આપું છું કારણ કે આવડી જાય એવો છે. ડન. એવી જ રીતે 22મો MCQ પણ હોમવર્કમાં આપું છું. 23મો MCQ જો, I વિદ્યુત પ્રવાધારિત R ત્રિજ્યા અને N આટા ધરાવતી રિંગની અક્ષ પર x અંતરે રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે એ આવશે B of x is equal to μ0 n I r² upon 2 r² plus x² raised to 3/2. તો આન્સર તમને કઈ રીતે આપેલો છે ઓપ્શન તમારે ચેક કરવા પડશે. ડન. એટલે ઓપ્શન આપણે ચેક કરીએ તો એમાં તમને આટાની સંખ્યા છે એ આપેલી છે μ0 પછી I એ બધાને કોન્સ્ટન્ટ લીધેલું છે આઈ થિંક, બરોબર ને? ઓકે, એટલે એ થઈ ગયું n r² upon r² plus x² raised to 3/2 આવું આવશે. ડન. એટલે આનો કરેક્ટ આન્સર આવશે C વિકલ્પ. પછી 25મો MCQ હોમવર્કમાં આપું છું. ચુંબકીય ક્ષેત્ર B છે એનું પારિમાણિક સૂત્ર છે એ તમને આવડશે. ડન. 26મો MCQ જો, R ત્રિજ્યા અને I 20 પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 છે. 2R ત્રિજ્યા અને I 20 પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 હોય તો B1 અને B2 નો ગુણોત્તર કેટલો થશે? ઓકે, સ્ટાર્ટિંગમાં રેડિયસ તમને આપેલી છે R, ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે B1, પછી રેડિયસ છે એ ડબલ કરવામાં આવે. આ થઈ ગઈ ધારો કે 2R, ત્યારે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું B2. ડન. તમારે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું મળે? આપણે એવું માની લઈએ કે આની અંદર આટાની સંખ્યા અને અહીંયા આગળ આટાની સંખ્યા સમાન છે, બેમાં એક જ ડાયરેક્શનમાં પ્રવાહ છે પસાર થાય, તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલો આવે? B1 is equal to μ0 n I upon 2R. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલો આવશે? B2 is equal to μ0 ni upon R ની જગ્યાએ આવશે 2R એટલે આ આવશે 4R. આ બેનો ગુણોત્તર તમને માગેલો છે તો μ0 ni કેન્સલ આઉટ, R કેન્સલ આઉટ, અહીંથી 2 કેન્સલ આઉટ એટલે B1/B2 છે એનો રેશિયો તમને મળશે 2:1. એકદમ ઇઝી હતો આખો આઈડિયા, બરોબર. એટલે આનો કરેક્ટ આન્સર આવશે C વિકલ્પ. ત્યાર પછી 27મો MCQ હું તમને હોમવર્કમાં આપું છું કારણ કે સૂત્ર બેઝ છે આવડે એવો છે. ડન.
ત્યાર પછી વિભાગ બીમાં વહ્યા હોય એમાં ચોથો એમસીક્યુ જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1 અને R2 ત્રિજ્યાઓવાળા બે અર્ધવર્તુળમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે તો તેમના કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? ઓકે, અહીંયા આગળ તમને કોઈ બે અર્ધવર્તુળ આપેલા છે. સૌથી પહેલાં આ જે અર્ધવર્તુળ છે એની માટે આપણે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરીએ તો B1 ઇઝ ઇક્વલ ટુ μ0 કેન્દ્ર પાસે તમારે ફાઇન્ડ કરવાનું છે. આટાની સંખ્યા 1 લઈ લઈએ તો μ0 I અપોન અહીંયા આગળ થીટા આવશે ને, થીટા એટલે પાઈ, અને છેદમાં આવશે 4 પાઈ, આરની જગ્યાએ આવશે R1 આની માટે. ડન. પછી બીજા અર્ધવર્તુળ માટે વિચારો તો μ0 I અર્ધવર્તુળ જ છે ભાઈ, તો થીટાની જગ્યાએ આવશે પાઈ, છેદમાં આવશે 4 પાઈ, અને આની માટે રેડિયસ તમને આપેલી છે R2. બેની ડાયરેક્શન હવે જોવી પડશે ને. આમાં કરંટ આમ જાય, ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. આમાંય કરંટ આમ જ છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. એટલે આ બેનો તમારે કરવો પડશે સરવાળો. કોમન નીકળે એટલું આપણે કાઢી લઈએ તો μ0 I પાઈ અથવા પાઈ પાઈ કેન્સલ આઉટ, તો μ0 I અપોન 4 એ કોમન. સો μ0 I અપોન 4 કોમન એટલે અહીંયા આગળ આવશે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. લસાને એવું લઈશું તો આ આવશે μ0 I અપોન 4, અહીંયા આગળ આવશે R1 પ્લસ R2 અપોન R1 R2. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી સી વિકલ્પ. બીજી એક મજાની વસ્તુ તમને એ કહું કે ધારો કે અહીંયા આગળ કોઈ બેટરી છે અને કનેક્ટેડ કરી હોય આ રીતે, આમ, તો આન્સર આ ન આવે, કારણ કે અહીંથી I જેટલો કરંટથી પાસ થશે, અહીંથી પ્રવાહના ભાગ પડશે. એક કરંટ આમ જશે, બીજો કરંટ આમ જશે, બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર છે એકનું અંદર આવશે તો એકનું બહાર આવશે. જો આનું અંદર આવશે અને આનું બહાર આવશે, કારણ કે કરંટ આમ ફ્લો થાય. ડન. તો તમારે બાદબાકી કરવી પડે. ડન. બાદબાકી તમે કરશો તો ફાઇનલ શું આવે? આપણે B2 માઇનસ B1 લઈએ તો કોમન આવશે નોર્મલી μ0 I અપોન 4 1 અપોન R2 માઇનસ 1 અપોન R1. એટલે મારે ઓપ્શન છે ને એ સેટ કરવો છે એટલા માટે. તો μ0 I અપોન 4 આ આવશે R1 માઇનસ R2 અપોન R1 R2. આવો ઓપ્શન આવે, બરોબર, આવો આન્સર આવે. તો આવો પાછો ઓપ્શન તમને આપેલો છે જો ડી વિકલ્પ. ડન. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બેટરી જોડેલી છે કે નહીં, પ્રવાહ એક દિશામાં ફ્લો થાય કે નહીં, બરોબર. એને અનુરૂપ આન્સર છે એ ચેન્જીસ થશે. ડન. પછી 5મો MCQ છે એ હું હોમવર્કમાં આપું છું. 6થો MCQ પણ તમને હોમવર્કમાં આપું છું, બરોબર. એકદમ ઇઝી છે અને આવા પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરી નાખેલા છે એટલા માટે હોમવર્કમાં આપું છું. 8મો MCQ જો, અને એના જેવો જ એક MCQ આપેલો છે 14મો MCQ. આ બે MCQ સોલ્વ કરતા પહેલાં આપણે થોડીક અમુક બેઝિક બાબતો છે એ ડિસ્કસ કરીએ. આપણી આગળ કોઈ રિંગ હોય એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે μ0 Ni અપોન 2R. એવી જ રીતે રિંગ હોય એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે એ છે μ0 Ni R² અપોન 2 R² પ્લસ X² રેઝ ટુ 3/2. આ બેનો આપણે ગુણોત્તર લઈએ. એક નવું ઇક્વેશન જ હું તમને બનાવીને આપું છું, તમે સીધું યાદ રાખી શકો. μ0 Ni છે એ કેન્સલ આઉટ થઈ જશે, અહીંથી 2 કેન્સલ આઉટ થશે એટલે આ પદ ઉપર આવશે. એટલે B ઓફ કેન્દ્ર અપોન B ઓફ અક્ષ ઇઝ ઇક્વલ ટુ આ ભાઈ ઉપર આવશે એટલે R² પ્લસ X² રેઝ ટુ 3/2 અપોન R² ઇન્ટુ R એટલે એ થઈ ગયું R3. સો B ઓફ કેન્દ્ર અપોન B ઓફ X ઇઝ ઇક્વલ ટુ R³ છે એને અંદર લઈ જાઓ તો આમ લખાય R² પ્લસ X² રેઝ અપોન R² એની ઉપર 3/2 ઘાત. આ જે R² છે
એની ઉપર 3/2 ઘાત કરશો એટલે r³ થાય કે નહીં? અહીંયા આગળ r³ છે ને, બરોબર? તો આ રીતે લખી શકાય. એટલે આ થઈ ગયું b ઓફ કેન્દ્ર અપોન b ઓફ x ઇઝ ઇક્વલ ટુ આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. આ સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું રહેશે, નહીં તો તમારે આ રીતે સાદુરૂપ સી આપવાનું થશે. ડન. તો 2 MCQ આપણે આવા સોલ્વ કરીએ આ ઇક્વેશનના આધારે. એમાં સૌથી પહેલાં 8મો MCQ જો, એમાં તમને કહી દીધું કે I 20 પ્રવાધારિત R ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલના અક્ષ પર એક એવું અંતર શોધો કે જ્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં 8મા ભાગનું હોય. એટલે b ઓફ x ઇઝ ઇક્વલ ટુ b ઓફ કેન્દ્ર અપોન 8. આવું થઈ જશે ને કે અક્ષ ઉપરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રના 8મા ભાગનું છે. સો b ઓફ કેન્દ્ર અપોન b ઓફ x એ કેટલું મળશે આપણને? 8 મળશે નોર્મલી. તો અહીંયા આગળ તમે 8 મૂકો, ધેટ ઇક્વલ ટુ આ થઈ ગયું 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર રેઝ ટુ 3/2. આનું ઘનમૂળ કાઢો એટલે એ આવશે 2, બરોબર ને? એટલે આ આવશે 2, ધેટ ઇક્વલ ટુ આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, અહીંયા આગળ આવશે 1/2. બે બાજુ વર્ગ કરો એટલે અહીંથી વર્ગમૂળ સી દૂર થશે એટલે 2નો વર્ગ એટલે એ આવશે 4, ધેટ ઇક્વલ ટુ આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. 4માંથી 1 જશે એટલે 3 એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. સો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3r સ્ક્વેર. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √3 ઇન્ટુ આર. સો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી ડી વિકલ્પ. ડન. સેમ આના જેવો જ MCQ આપેલો છે 14મો MCQ. એ હું તમને હોમવર્કમાં આપું છું કારણ કે આ સૂત્રનો તમારે યુઝ કરવાનો છે. એમાં તમારે કેન્દ્ર ઉપર અને અક્ષ ઉપર આ બેનો ગુણોત્તરથી કેટલો મળે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ડન. પછી 10મો MCQ છે એ પણ હું તમને હોમવર્કમાં આપું છું કારણ કે એકને એક મેથડના આપેલા છે. તમારે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરવાનું છે. એવી જ રીતે 13મો MCQ પણ હોમવર્કમાં આપું છું. સીધું એમાં b' બરાબર n²b વાળું સૂત્ર છે એ તમારે યુઝ કરી નાખવાનું રહેશે. એમાં 3 આટા આપ્યા એટલે 3નો વર્ગ એટલે એ કેટલો થઈ જશે? 9. ડન. ત્યાર પછી વિભાગ સીમાં વહી આવો. એમાં 4થો MCQ જો, એમાં તમને કહી દીધું કે વર્તુળાકાર રિંગના અક્ષ પર કેન્દ્રથી 0.05 મીટર અને 0.2 મીટર અંતરે આવેલા બે બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર 8:1 છે. તો રિંગની ત્રિજ્યા ખાલી જગ્યા હશે. હવે અહીંયા આગળ આપણે કોઈ વર્તુળાકાર રિંગ છે એને ધ્યાનમાં લઈએ. આ રીતે ધારો કે રિંગ છે એની જે રેડિયસ છે એને આપણે કહી દઈએ કેપિટલ R. આ થઈ ગઈ રિંગની અક્ષ. ધારો કે આ બિંદુ છે એને આપણે કહી દઈએ બિંદુ P. તો કેન્દ્રથી બિંદુ P સુધીનું જે ડિસ્ટન્સ છે એ તમને આપેલું છે 0.05 મીટર. પછી અહીંયા આગળ કોઈ બીજો બિંદુ છે ધારો કે Q. તો કેન્દ્રથી બિંદુ Q સુધીનું જે ડિસ્ટન્સ છે એ આપેલું છે 0.2 મીટર. ડન. અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર તમને આપેલો છે 8:1. તો તમારે રિંગ છે એની ત્રિજ્યા ફાઇન્ડ કરવાની છે. ઓકે, આપણી આગળ ઇક્વેશન છે b of x is equal to you consider μ0 n I r square upon 2r square plus x square raised to 3/2. આટેની સંખ્યા આપણે 1 લઈ લઈએ. તો સૌથી પહેલાં બિંદુ P આગળ આપણે ફાઇન્ડ કરીએ તો b of p is equal to μ0 I r square upon 2 x square plus r square. સો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની જગ્યાએ આ ડિસ્ટન્સ આવશે ને એ થઈ જશે 5 × 10⁻². ડન. સો 5 × 10⁻² એનો સ્ક્વેર અને આખાની ઉપર કેટલી ઘાત આવશે? 3/2. એવી જ રીતે બિંદુ Q આગળ લઈ લઈએ એટલે b of q ઇઝ ઇક્વલ ટુ μ0 n એક છે I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ
એટલું ડિસ્ટન્સ છે 0.2 એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત થાય. એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત એનો સ્ક્વેર અને આખા ઉપર 3/2. આ બેનો ગુણોત્તર તમને આપેલો છે 8:1. એટલે આ બેનો ગુણોત્તર લઉં છું એટલે b ઓફ p upon b ઓફ q એટલે એ થઈ જશે 8/1. ગુણોત્તર તમે લેશો એટલે આ તો કેન્સલ, 2 કેન્સલ, આ ઉપર જશે ને એટલે આવશે r² વત્તા અને 2 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત છે એનો સ્ક્વેર કરશો એટલે એ આવશે 4, 10 ની ઓછા 2 ઘાત એની ઉપર 3/2 અપોન આ આવશે r² વત્તા આનો વર્ગ એટલે કેટલો આવશે 25 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત અને એની ઉપર 3/2 ઘાત. સૌથી પહેલાં આપણે ઘનમૂળ કાઢીએ એટલે 8નું ઘનમૂળ થઈ જશે 2. એગ્રી? એટલે 2. અહીંયા આગળ આવશે નોર્મલી r² પ્લસ 4 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત એની ઉપર હવે 1/2 ઘાત આવશે અને અહીંયા આગળ થઈ જશે r² પ્લસ 25 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત એની ઉપર હવે 1/2 આવશે ને ઘાત. બે બાજુ સ્ક્વેર કરો એટલે આવશે 4. અહીંથી વર્ગમૂળ નીકળી જશે એટલે r² પ્લસ 4 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત અપોન r² પ્લસ 25 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત. હવે આની સાથે ગુણાશે એટલે આવશે 4r², 25 ને 100, 100 ગુણ્યા 10 ની ઓછા 4 એટલે 10 ની ઓછા 2 ડેટ ઇક્વલ ટુ આવશે r² વત્તા 4 ગુણ્યા 10 ની ઓછા 2. 4r² માંથી r² બાદ કરશો એટલે આવશે 3r² અને 4 માંથી 1 જશે એટલે 3, 10 ની ઓછા 2 ઘાત. આ તો કેન્સલ. તો r બરાબર આવશે 10 ની ઓછા 1 ઘાત મીટર અથવા r બરાબર થઈ જશે 0.1 મીટર. તો રિંગ છે એની જે રેડિયસ આપણને મળશે એ 0.1 મીટર આપણને મળશે. સો આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ડન. ત્યાર પછીનો 10મો MCQ જો આકૃતિમાં દર્શાવ્યા મુજબની લૂપમાંથી I પ્રવાસી પસાર થાય છે તો કેન્દ્ર O પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ઓકે, અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો આ થઈ ગઈ નોર્મલી રિંગ. અહીંયા આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. આની માટે તમે વિચારશો તો અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થશે એ નોર્મલી થઈ જશે 3π/2 રેડિયન અને એટલા માટે તમે વિચારશો તો એની માટે એંગલ આવશે π/2 રેડિયન. ડન. જેટલા તાર હોય એટલા ચુંબક આવશે, બરાબર ને? તો અહીંયા આગળ નોર્મલી એક આ તાર થઈ ગયો. ડન. બીજો તાર આ થશે, ત્રીજો આ અને ચોથો આ. એમાં આનું ચુંબકીય ક્ષેત્ર અને આનું ચુંબકીય ક્ષેત્ર છે એ ફેલ થઈ જશે. શું કામ? કારણ કે આપણે કેન્દ્ર ઉપર ફાઇન્ડ કરવાનું છે. તો આ જે તાર છે એની અક્ષ ઉપર બિંદુ આવે છે એટલે આટલા ભાગનું ચુંબકીય ક્ષેત્ર તો કેટલું આવશે? 0. એવી જ રીતે આ જે તાર છે એની અક્ષ ઉપર આ બિંદુ આવે છે એટલે આ ભાઈનું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0. માત્ર ને માત્ર આપણને ચુંબકીય ક્ષેત્ર આ તાર અને આ તારને લીધે આપણને મળશે. તાર કહો એટલે એ તમારે ચાપ સમજવાની, બરોબર? આની માટે આપણે વિચારીએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલો આવશે? સો એને આપણે કહી દઈએ B1 ઇઝ ઇક્વલ ટુ μ0 Ni θ/4πr. એને એક લઈ લઈએ I θ. આની માટે કેટલો આવશે θ? 3π/2 એટલે એ આવશે 3π/2 upon 4π અને રેડિયસ આની માટે r જ છે. એગ્રી? સો પાઈ કેન્સલ આઉટ એટલે આનું આવશે μ0I. 3 આગળ લઈ લઈએ અને 4 દૂને 8r. ડન. ચાલો હવે બીજી ચાપ માટે વિચારો B2 μ0I. આની માટે ખૂણો કેટલાનો બનશે ભાઈ? π/2 નો. એટલે અહીંયા આવશે π/2 છેદમાં 4π અને આની માટે રેડિયસ તમને આપેલી છે 2r એટલે અહીંયા આવશે 2r. તો અહીંથી પાઈ કેન્સલ એટલે આવશે μ0I upon 4 દૂને 8 દૂને 16 r. બેના ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની દિશામાં આવશે. કઈ રીતે? જો આનું ચુંબકીય ક્ષેત્ર આમ, આનું કરંટ આમ જ પાસ થાય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. એટલે અહીંયા આગળ મારે
ચોકડી વડે બતાવવું પડશે નોર્મલી. બે એક જ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર છે એનો સરવાળો થઈ જશે. અહીંયા આગળ આપણે ગણતરી કરીએ તો બી બરાબર કોમન નીકળે ને એટલો એરર આપણે કાઢતા જઈએ. સો μ0 I અપોન 8R છે એ કોમન નીકળશે. સો μ0 I અપોન 8R કોમન. તો અહીંયા આગળ આવશે નોર્મલી 3 અને અહીંયા આગળ આવશે 1/2. અહીંયા આગળ સાદુરૂપ આપીએ એટલે બી બરાબર μ0 I અપોન 8R. 3 દુ 6 ને 1 7 એટલે 7/2. એટલે ફાઇનલ શું આવશે? બી બરાબર 7 μ0 I અપોન 16R. પરિણામી ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે ને ચોકડી. ક્લિયર? કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને અંદરની દિશામાં મળશે. હવે છે ને આમાં જો ઓપ્શન તમારે ખાસ જોવાના છે. એ વિકલ્પ અને બી વિકલ્પ બે ઓપ્શન સેમ છે પણ એકમાં ડોટ આપ્યું ને એકમાં ક્રોસ આપ્યું. સો ક્રોસ વાળો છે એ ઓપ્શન તમારો હાસો આવશે એટલે આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. ડન. ત્યાર પછી વિભાગ ડીમાં વહી આવો. એમાં પહેલો MCQ જો આકૃતિમાં દર્શાવેલ કેન્દ્ર O પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? ઓકે, તમને અહીંયા આગળ સિમ્પલ ડાયાગ્રામ આપેલો છે. બે અર્ધવર્તુળાકાર રિંગ આપેલી છે. ડન. બેની રેડિયસ સી અલગ અલગ આપેલી છે. હવે કેરફુલી તમે ચેક કરવા જઈશો તો આ જે તાર છે અને આ જે તાર છે એ બેના ચુંબકીય ક્ષેત્ર 0 થશે કારણ કે આ તાર છે એના અક્ષ ઉપર કેન્દ્ર આપેલું છે અને આ તાર માટે અક્ષ ઉપર કેન્દ્ર સી આપેલું છે. એટલે આનું 0 થઈ જશે, આનું ચુંબકીય ક્ષેત્ર 0 થશે. માત્ર ને માત્ર આપણને અર્ધવર્તુળાકાર જે ભાગ છે એને લીધે તમને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર સી મળશે. બેમાં કરંટ એક જ દિશામાં ફ્લો થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જ આવશે. એટલે સિમ્પલ સરવાળો જ થશે. તો હું ડાયરેક્ટ સરવાળો કરતો જાઉં તો બી બરાબર B1 એટલે આનું આપણે લઈ લઈએ ને તો એ આવશે μ0 I. થીટાની જગ્યાએ આવશે પાઈ, અર્ધવર્તુળાકાર છે, છેદમાં 4 પાઈ અને રેડિયસ કેટલી છે આની R1 પ્લસ. હવે આની માટે વિચારો તો એ શું આવશે? μ0 I ખૂણો તો પાઈનો જ છે, છેદમાં 4 પાઈ અને રેડિયસ છે R2. એગ્રી? અહીંથી પાઈ કેન્સલ, પાઈ કેન્સલ, કોમન નીકળે એટલું કાઢી લઈએ તો μ0 I અપોન 4 કોમન. અહીંયા આવશે 1/R1 પ્લસ 1/R2. લસાને એવું આપણે લઈએ તો μ0 I અપોન 4 R1 પ્લસ R2 ના છેદમાં R1 R2. અને ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇનલ આપણને કઈ દિશામાં મળશે? અંદરની દિશામાં, કારણ કે આમ છે ને કરંટ. તો ચુંબકીય ક્ષેત્ર છે અંદર આવશે એટલે ક્રોસ આવશે. સો આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ઓકે, એને લસા લીધો નથી, અહીંયા સુધી આન્સર છે અને આપેલો છે. ડન.